વિડીયો. હેલો ડિયર સ્ટુડન્ટ, હેપી ન્યૂ યર બધાને. આ દ્વિતીય સત્રનો આપણો પ્રથમ વિડીયો છે સેકન્ડ સેમેસ્ટરનો. આપણે નવું ચેપ્ટર ભણીશું. 7 ચેપ્ટર સુધી તમે શીખી ગયા છો. 8મું ચેપ્ટર છે દશાંશ સંખ્યાઓ, ધોરણ 6, વિષય આપણો ગણિત છે. તો શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. તમે 5મા ધોરણ સુધી તો ભણતા આવ્યા છો, અપૂર્ણાંક એ બધું તો ઘણું ભણ્યું છે, પણ આ ચેપ્ટરમાં તમારે દશાંશ, શતાંશ, દશાંશોની સરખામણી, એનો ઉપયોગ ક્યાં થાય, એનો સરવાળો, બાદબાકી, એની આપણે ચર્ચા કરવાની રહેશે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. બરાબર. પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ. પ્રાસ્તાવિક. સવિતા અને શમા કેટલીક સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગયા. સવિતાએ કહ્યું, મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે. શમાએ કહ્યું, મારી પાસે 7 રૂપિયા અને 50 પૈસા છે. તેઓ જાણતા હતા કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા અને પૈસા કેવી રીતે લખવા. તેથી સવિતાએ કહ્યું, મારી પાસે 5.75 રૂપિયા છે, અને શમાએ કહ્યું, મારી પાસે 7.50 રૂપિયા છે. મને એવું લાગે છે કે તમે કદાચ ચોથા ધોરણમાં કેવી રીતે ગણિતમાં પહેલાં તો આવતું જ હતું, અત્યારે આવતું જ હશે, દશાંશ વિશે ભણ્યા જ હશો મેબી. તો આપણે 7 રૂપિયા અને 50 પૈસા, અત્યારના સમયમાં તો કેવું 50 પૈસા ઉપયોગમાં લેવાતા નથી, બરાબર છે, પણ પહેલાંના સમયમાં 50 પૈસાનો સિક્કો આવતો હતો. કોઈના ઘરે હશે તો જોજો. તો આપણે લખવું હોય, ધારો કે 7 રૂપિયા અને 50 પૈસા, તો કેવી રીતે લખાય? તો 7.50 પૈસા આવી રીતે લખવામાં આવે છે. અહીંયા જે વચ્ચે તમને ટપકું દેખાય છે એ આપણું દશાંશ ચિહ્ન છે. શું તે બંને યોગ્ય રીતે લખ્યું છે? આપણે જાણીએ છીએ કે બિંદુ, ડોટ કે પોઈન્ટ દશાંશ ચિહ્ન દર્શાવે છે. આ પ્રકરણમાં આપણે દશાંશ સંખ્યા વિશે વધુ જાણીશું. દશાંશ. રવિ અને રાજુએ પોતાની પેન્સિલની લંબાઈ માપી. રવિની પેન્સિલ 7 સેન્ટીમીટર 5 મિલીમીટર લાંબી હતી, તેમજ રાજુની પેન્સિલ 8 સેન્ટીમીટર 3 મિલીમીટર લાંબી હતી. હવે જુઓ કે તમે તમારી સ્કેલ હોય, પેન્સિલથી તમે સ્કેલ લઈ અને પેન્સિલની લંબાઈ માપો, તો તમે 0થી શરૂઆત કરો, આની આગળ રાખી અને તમારી પેન્સિલનો જે ભાગ હોય એ અંક માપો. પણ તમને ખબર છે કે 7 અને 8ની અંક વચ્ચે 10 કાપા છે, તો 8 પછી કેટલા કાપા દેખાય? તો 1, 2 ને 3, તો શું લખાય? 8 સેન્ટીમીટર અને 3 મિલીમીટર, બરાબર, મિલીમીટર જ છે. 8 સેમી 3 મિલી, બરાબર, 8.3 એવી રીતે આપણે અહીંયા લખીશું. 8.3, 8ની ઉપર 3 કાપા એક્સ્ટ્રા. શું તમે દશાંશનો ઉપયોગ કરીને સેન્ટીમીટરમાં આ લંબાઈ વ્યક્ત કરી શકો છો? હા. આપણે જાણીએ છીએ કે 10 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. તેથી 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર તથા 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર. બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, કે તમારે દશાંશ ચિહ્ન શીખતી વખતે તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફેરવવામાં આવશે સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં, કિલોમીટરમાંથી સેન્ટીમીટરમાં, કે મીટરમાંથી સેમીમાં, સેમીમાંથી મીટરમાં. તો તમારે યાદ રાખવાનું કે 10 મિલી બરાબર 1 સેન્ટીમીટર, એવી જ રીતે 1 મિલી બરાબર 1/10 સેમી અથવા તો 0.1 સેન્ટીમીટર. તો જ્યારે તમારે રૂપાંતર કરવામાં આવે સંખ્યા, ત્યારે ઇઝીલી આવડી શકે. તો તમારે નોટમાં લખવાનું રહેશે. અને હા, મેથ્સનો
વિજ્ઞાન ને બીજા એસએસ કે ઇંગ્લિશ કે એવા વિષય છે કે ગુજરાતી કે હિન્દી એમાં તમે નોટબુકમાં કદાચ નહીં લખતા હો, વિડીયો જોતા હશો અને તૈયારી કરતા હશો, પણ ગણિત વિષય એવો છે કે તમે દાખલાના જે આપણી માહિતી હોય, ડિટેલ્સ, સૂત્ર છે કે કોઈ કિંમત છે એ તમે નોટબુકમાં લખશો તો વધારે સારું રહેશે, જેથી તમને આગળ જતાં ક્યારેક જોવું હોય, દાખલા ગણવા હોય તો ખબર પડે. નહીંતર શું થાય ખબર છે કે વર્કશીટ જ્યારે આવે ને વર્કશીટ, તો એમાં તમે શું કરો, પછી તમારે શોધવું પડે કે આમાં કેવી રીતે દાખલો ગણવો. પણ જો તમે નોટબુકમાં નોટ ડાઉન કરેલું હોય તો તમને તરત જોઈને ખબર પડી જાય કે આ રીતથી આપણે આ દાખલો કરવાનો છે. તો લખજો બધા. હવે રવિની પેન્સિલની લંબાઈ 7 સેન્ટીમીટર 5 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 7.5 સેન્ટીમીટર, એટલે કે 7 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો 5 ભાગ ઇઝ ઇક્વલ ટુ 7.5 સેન્ટીમીટર. રાજુની પેન્સિલની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર 3 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 8.3 સેન્ટીમીટર, એટલે કે 8 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો 3 ભાગ. હવે અહીંયા જો રાજુની પેન્સિલની લંબાઈ કેટલી છે તો 8 સેમી ને 3 મિલી. હવે તમે જાણો છો કે 1 મિલીમીટર બરાબર કેટલા થાય, તો 1/10 સેન્ટીમીટર, રાઈટ. તો અહીંયા 8 તો આપેલા 6 સેન્ટીમીટર, મિલીમીટર એમાં સેમીમાં કન્વર્ટ કર્યા તો 3/10 લખવા પડે આપણે. તો શું થયું, 8 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો 3 ભાગ એવું લખાશે, ઇઝ ઇક્વલ ટુ 8.3 સેન્ટીમીટર. જો આપણે એકમોને બ્લોક દ્વારા દર્શાવીએ તો 1 એકમ બરાબર 1 બ્લોક, 2 એકમ બરાબર 2 બ્લોક અને એ જ મુજબ આગળ. એક બ્લોક 10 સમાન ભાગોમાં વહેંચાયેલ છે, એટલે દરેક ભાગ 1 દશાંશ એકમ છે, 2 ભાગ 2 દશાંશ અને 5 ભાગ 5 દશાંશ દર્શાવે છે. અને એ જ મુજબ આગળ, અને એ જ મુજબ 2 બ્લોક અને 3 ભાગ દશાંશના મિશ્રણને આ મુજબ લખી શકાય. તેને આપણે 2.3 પણ લખી શકીએ છીએ. 1 એકમ અને 1 દશાંશ, 2 અને અહીંયા 3, બરાબર. તો અહીંયા જોવાનું છે કે આપણે લખીએ કેવી રીતે. એકમ અને દશાંશની વાત કરીએ તો 2.3 એવી રીતે લખાય અને 2.3 તરીકે પણ વાંચી શકાય છે. ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે જ્યાં 1 કરતાં વધારે એકમ છે. દરેક ટાવર 10 એકમો દર્શાવે છે, તેથી અહીં દર્શાવેલ સંખ્યા આ મુજબ છે. તેથી 20 + 3 + 5/10 ઇઝ ઇક્વલ ટુ 23.5. કેવી રીતે લખી શકાય કે દશક 2 છે. હવે 1 દશક બરાબર 10 થાય તો 2 દશક બરાબર કેટલા થશે, 20 થશે. એટલે તો તમને ખબર પડી કે એકમ દશક તો આવડતું જ હોય ને બધાને. છઠ્ઠા ધોરણમાં ભણો છો કે નથી ભૂલી ગયા હો તો જોઈ લેજો આગળના વિડીયો. આપણે એકમ દશક 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 6 કરોડ અને આપણે 10 કરોડ, ઇવન 100 કરોડ, 1 બિલિયન, મિલિયન અને બિલિયન સુધી તમે શીખ્યા છો આગળના સત્રમાં. તો ભૂલી ના જતા યાદ રાખજો, આગળ પણ કામમાં આવશે મેથ્સમાં. તો દશક, એકમ અને દશાંશ છે. તો હવે અહીંયા એવું કીધું છે 2 દશક છે, 3 એકમ અને દશાંશ 5 છે. તો 20 એકમ 1 એટલે 3 અને દશાંશ 5 તો 5/10. હવે સરવાળો કરવો હોય તો શું લખાશે, 20 + 23. અને તમે જાણો છો કે 10 છે છેદમાં એટલે 1 દશાંશ ચિહ્ન મૂકીશું તો લખીશું 23.5, બરાબર. વંચાય 23.5 અને જે બિંદુ છે તો તમે જાણો દશાંશ ચિહ્ન છે, જેને 23.5 તરીકે વાંચવામાં આવે છે. સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ. અપૂર્ણાંકનું સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું. ચાલો હવે દશાંશ સંખ્યાને પણ સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખીએ. 0.6 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. આપણે જાણીએ છીએ કે 0.6 એ 0 થી મોટી છે, પરંતુ 1 થી નાની છે, જેમાં 6 દશાંશ છે. સંખ્યા રેખા પર 0 અને 1 ની વચ્ચેની લંબાઈને 10 સમાન ભાગોમાં વિભાજિત કરો અને એમાંથી 6 ભાગ અહીં દર્શાવ્યા મુજબ લો.
હવે અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે તમે જાણો છો 0 થી 1 ની વચ્ચે 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 8 and 9 and 1 બરાબર છે 10 આવે એટલે કે 1 થઈ જશે તો આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય એ પણ આગળના સત્રમાં શીખી આવ્યા છો એકમ કસોટી આવી હતી એકમ કસોટીમાં પણ કદાચ હતું સંખ્યા રેખાનું તો તમારે જોવાનું અને શીખવાનું રહેશે તો આ તમારે યાદ કરવાનું છે કે 0.6 સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ અહીંયા તમે જુઓ ઉદાહરણ આપેલી સંખ્યાઓને સ્થાન કિંમત કોષ્ટકમાં લખો ઉકેલ એ સંખ્યા આ તમારે શીખવાનું છે કે સંખ્યાઓને સ્થાન કિંમત કોષ્ટકમાં કેવી રીતે લખી શકાય તો 20.5 હોય તો આપણે 3 ભાગ પાડવાના નાના ધોરણમાં ચોથા ધોરણમાં એવી રીતે કેવું આવે છે કે એકમ દશક એવા ભાગ પાડવાના હોય છે એમ અહીંયા દશક એકમ અને દશાંશનો ભાગ પાડવાનો છે તો 20.5 હોય તો દશકને સ્થાનમાં કઈ સંખ્યા લખીશું એકમમાં અને દશાંશમાં એ શીખવાનું છે તો તમે નોટબુકમાં લખજો 20.5માં દશકના સ્થાનમાં 2 એકમના સ્થાનમાં 0 અને દશાંશના સ્થાન પર 5 લખીશું બી સંખ્યા 4.2માં એકમના સ્થાનમાં 4 અને દશાંશના સ્થાન પર 2 લખીશું ઉદાહરણ આપેલ દરેકને દશાંશ સ્વરૂપે લખો ઉકેલ એ 2 એકમ અને 5 દશાંશ 2 એકમ અને 5 દશાંશ બરાબર 2 વત્તા 5 દશાંશ બરાબર 2.5 હવે જો 2 એકમ અને 5 દશાંશ છે બરાબર તો 2 વત્તા 5 દશાંશ એવું લખીએ આપણે તો પછી શું લખાશે તો 2.5 લખાશે બી 30 અને 1 દશાંશ 30 અને 1 દશાંશ બરાબર 30 વત્તા 1 દશાંશ બરાબર 30.1 ઉદાહરણ આપેલ દરેકને દશાંશ સ્વરૂપે લખો ઉકેલ એ 30 વત્તા 6 વત્તા 2 દશાંશ આપણી પાસે 3 દશક 6 એકમ અને 2 દશાંશ છે તેથી આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ થશે 36.2 બી 600 વત્તા 2 વત્તા 8 દશાંશ અહીં 600 2 એકમ અને 8 દશાંશ છે તેથી આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ થશે 602.8 દશાંશ તરીકે અપૂર્ણાંક ઉદાહરણ આપેલી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાનો પ્રયાસ કરીએ ઉકેલ 11 પંચમાંશ બરાબર 22 દશાંશ બરાબર 20 વત્તા 2 દશાંશ બરાબર 20 દશાંશ વત્તા 2 દશાંશ બરાબર 2 વત્તા 2 દશાંશ બરાબર 2.2 તેથી 11 પંચમાંશનું દશાંશ સ્વરૂપ 2.2 થશે હવે અહીંયા જોઈએ કે દશાંશ સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરો તો પહેલા 11 ને કેટલા વડે ગુણ્યા કે 2 વડે ગુણ્યા અને 5 ને કેટલા વડે ગુણ્યા 2 વડે તો શું થયું તો 22 વત્તા 10 આવ્યા પછી એમાં શું કર્યું તો આપણે જાણીએ છીએ કે 20 વત્તા 2 કર્યા એટલે 20 દશાંશ વત્તા 2 દશાંશ કર્યા અને છેલ્લે 2 વત્તા 2 દશાંશ એટલે કે 2.2 જવાબ આવ્યો તેથી એનું દશાંશ સ્વરૂપ કેટલું થયું 2.2 બી 1/2 છેદ 2 છે દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે છેદ 10 હોવો જરૂરી છે આપણે જાણીએ છીએ કે સમ અપૂર્ણાંક કેવી રીતે મેળવી શકાય તેથી 1/2 બરાબર 1 ગુણ્યા 5 અપોન 2 ગુણ્યા 5 બરાબર 5 દશાંશ બરાબર 0.5 આ 1/2નું દશાંશ સ્વરૂપ 0.5 છે
અપૂર્ણાંક તરીકે દશાંશ. અત્યાર સુધી આપણે શીખ્યા કે અપૂર્ણાંક કે જેના છેદ 10, 2 અને 5 હોય તેને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખવા તે શીખ્યા. શું આપણે દશાંશ સંખ્યા 1.2 ને અપૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં લખી શકીએ? જુઓ, 1.2 બરાબર 1 વત્તા 2 દશાંશ બરાબર 10 દશાંશ વત્તા 2 દશાંશ બરાબર 12 દશાંશ. જો 1.2 છે તો 1.2 બરાબર 1 વત્તા 2 દશાંશ બરાબર 10 વત્તા 10 વત્તા 2 દશાંશ કર્યું. હવે તમે જાણો છો છૂટા પાડ્યા તો પહેલાં 1 લખીને પછી 2 ના છેદમાં 10 લખ્યા દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા તો છેદમાં 10 લખાશે. ત્યારબાદ શું કર્યું તો 10 વત્તા 10 અને 2 વત્તા 10 એટલે 10 ને 2 કેટલા થાય તો 12 થશે અને બરાબર નીચે છેદમાં કેટલા છે 10 તેની છેદમાં 10 લખવાના રહેશે. યાદ રાખજો છૂટા પાડતી વખતે તમને ખબર પડવી જોઈએ કે આ એકમની સંખ્યા છે અને આ જે દશાંશ ચિહ્ન પછી છે એક સંખ્યા એટલે છેદમાં 10 લખાશે. ઉદાહરણ: આપેલ દરેકને દશાંશ સ્વરૂપે લખો. ઉકેલ: a 200 વત્તા 60 વત્તા 5 વત્તા 1 દશાંશ. અહીં 2 100, 6 દશક, 5 એકમ અને 1 દશાંશ છે. હવે તમને એટલી તો ત્યાં સુધી ખબર પડી ગઈ છે કે સંખ્યામાં જો તમને ખબર પડી છે કોણ એકમ છે, કોણ 100 છે, કોણ દશક છે. તો 200 એ 2 100 છે, 6 દશક છે, 5 એકમ અને 1 દશાંશ છે. હવે એને ગોઠવવાના હોય તમે તો તમને ખબર પડવી જોઈએ કે રકમ કેવી રીતે લખાય અને જવાબ શું આવે. બહુ ઇઝી ચેપ્ટર છે. જો તમે સમજી જશો તો એકદમ સ્પીડમાં ગણાઈ જશે અને જો કન્ફ્યુઝ થઈ જશો તો તમારે પોઈન્ટ લખવામાં ભૂલ થશે, દશાંશ ચિહ્ન લખવામાં ભૂલ થશે. પણ એકવાર જો મગજમાં ઉતરી ગયું તો બહુ જ ઇઝી છે, રોકડા માર્ક્સ મળી જશે. પણ એના માટે તમને પ્રેક્ટિસ હોવી જોઈએ. તેથી આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ થશે 265.1. b 88 દશાંશ બરાબર 8.8 દશાંશ બરાબર 8 વત્તા 8 દશાંશ. અહીં કેવી રીતે છૂટા પાડ્યા તો 888 હતા બરાબર છે, એને છૂટા પાડ્યા 8 ના 8 ના છેદમાં 10 કર્યા. હવે અહીંયા આપણે લખવાનું શું થશે તો 8 એકમ અને 8 દશાંશ છે બરાબર. તો કેવી રીતે તો તમે અહીંયા રકમ જુઓ કે એકમ દશક 100 પરથી ગણતરી કરીએ છીએ 88 અને 10 હતા એટલે છૂટા પાડ્યા 8 એકમ અને 8 દશાંશ. આગળ એક બીજી ટ્રીક આવશે પણ એ આપણે જેમ જેમ ગણતા જઈશું એ પ્રમાણે કે નીચે કેટલા શૂન્ય હોય એ પ્રમાણે તમે દશાંશ ચિહ્ન મૂકી શકો છો. પણ એ પ્રમાણે તો તમે કરી શકો પણ પહેલાં આપણે આપણી રીત મુજબ દાખલા ગણીશું. 8 એકમ અને 8 દશાંશ છે. તેથી આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ 8.8 છે. c 3 દ્વિતીયાંશ બરાબર 3 દ્વિતીયાંશમાં છેદ 2 છે. દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે છેદ 10 હોવો જરૂરી છે. એક વાત યાદ રાખજો, જેમ આપણે આગળના અમુક દાખલાઓમાં આ છેદ સરખા કરવા માટે લસા લેતા હતા અથવા તો ગણતરી કરતા હતા એવી રીતે કે જેથી આપણને છેદ સરખા થાય. એમ અહીંયા શું કરવાનું ખબર છે કે દશાંશ સ્વરૂપમાં કોઈ પણ સંખ્યાને દર્શાવવી હોય તો એમાં છેદ 10 હોવો જરૂરી છે. જો છેદ 10 ના હોય તો આપણે દશાંશ ચિહ્નમાં લખી શકીએ નહીં. તો 3 દૂતીયાંશ છે, હવે છેદ 2 છે તો કેટલા વડે ગુણીએ તો છેદમાં 10 આવે. હવે મગજમાં લાઈટ થઈ ગઈ હશે અને એ પ્રમાણે તમારે ગણતરી સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું છે. શોર્ટ ટ્રીક પણ શીખવાની. પહેલા 3/5/2/5 બરાબર 15 દશાંશનું દશાંશ સ્વરૂપ 1.5 છે. તમે જાણતા હતા કે જેમ આગળના અમુક દાખલાઓમાં આપણે લસા લેતા હતા, કોઈ સંખ્યા વડે ગુણતા હતા તો અંશ અને છેદ બંનેને ગુણવામાં આવે. એમ અહીંયા પણ એઝ ઇટ ઇઝ 3 દૂતીયાંશ છે તો 5 વડે ગુણીએ 2 ને એટલે છેદમાં 10 આવે. તો ઉપરની સંખ્યાને પણ તમારે 5 વડે ગુણવાના છે, ભૂલી જતા નહીં. એક સંખ્યાને ગુણશો તો દાખલાનો જવાબ નહીં આવે. અંશ અને છેદ જાણો છો, ઉપરવાળાને અંશ કહેવાય, નીચેવાળાને છેદ કહેવાય. તો એને 5 વડે ગુણવાનું તો 15 દશાંશ આવ્યા. એનું આપણે દશાંશ સ્વરૂપ પાડીએ છૂટું તો શું થશે 1.5. ડી 3 અપૂર્ણાંક 3 પંચમાંશ બરાબર 18 પંચમાંશમાં છેદ 5 છે. દશાંશ
હવે 3.3 પંચમાંશ તો એ પણ અપૂર્ણાંક ચેપ્ટર નંબર 7 ફર્સ્ટ સેમમાં તમે શીખ્યા કે જ્યારે કોઈ આવી રીતે હોય મિશ્ર અપૂર્ણાંક તેને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડે, તો તમારે છેદ છે અને આ જે સંખ્યા છે એનો ગુણાકાર કરવો પડે ને એમાં અંશ ઉમેરવા પડે, સરવાળો કરવાનો, અને છેદમાં 5 ના 5 તો 5 તરી 15, 15માં 3 ઉમેરો એટલે કેટલા થશે 18, અને છેદમાં 5 ના 5 રહેશે તો છેદ 5 છે. હવે દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો છેદ શું કરવા પડે 10 કરવા પડે. 10 કરવા માટે કેટલા વડે ગુણવા પડે 2 વડે. તો ચલો જોઈએ. અંશ સ્વરૂપમાં દર્શાવવા માટે છેદ 10 હોવો જરૂરી છે. તેથી 18 ગુણ્યા 2 અપોન 5 ગુણ્યા 2 બરાબર 36 દશાંશનું દશાંશ સ્વરૂપ 3.6 છે. ઉદાહરણ: આપેલી દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. ઉકેલ: a 1.0 બરાબર 10 દશાંશ બરાબર 1, b 3.8 બરાબર 38 દશાંશ બરાબર 19 પંચમાંશ, c 21.2 બરાબર 212 દશાંશ બરાબર 106 પંચમાંશ, d 13.7 બરાબર 137 દશાંશ. ઉદાહરણ: આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. ઉકેલ: a 0.2. 0.2 એ 0 થી મોટી છે પરંતુ 1 થી નાની છે, જેમાં 2 દશાંશ છે. સંખ્યા રેખા પર 0 અને 1 ની વચ્ચેની લંબાઈને 10 સમાન ભાગોમાં વિભાજિત કરીશું અને 10 સમાન ભાગોમાંથી બીજા ભાગને આ રીતે સંખ્યા રેખા પર દર્શાવીશું. b 1.9. 1.9 એ 1 થી મોટી છે પરંતુ 2 થી નાની છે, જેમાં 9 દશાંશ છે. સંખ્યા રેખા પર 1 અને 2 ની વચ્ચેની લંબાઈને 10 સમાન ભાગોમાં વિભાજિત કરીશું અને એમાંથી 10 સમાન ભાગોમાંથી 9મા ભાગને આ રીતે દર્શાવીશું. c 2.5. 2.5 એ 2 થી મોટી છે પરંતુ 3 થી નાની છે, જેમાં 5 દશાંશ છે. સંખ્યા રેખા પર 2 અને 3 ની વચ્ચેની લંબાઈને 10 સમાન ભાગોમાં વિભાજિત કરીશું. 10 સમાન ભાગોમાંથી 5મા ભાગને આ રીતે દર્શાવીશું. ઉદાહરણ: a રમેશની નોટબુકની લંબાઈ 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે. સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી થશે? b ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે. તેની લંબાઈ સેન્ટીમીટરમાં દર્શાવો. ઉકેલ: a રમેશની નોટબુકની લંબાઈ બરાબર 9 સેન્ટીમીટર 5 મિલીમીટર બરાબર 9.5 દશાંશ સેન્ટીમીટર બરાબર 9.5 સેન્ટીમીટર. b ચણાના નાના છોડની લંબાઈ બરાબર 65 મિલીમીટર બરાબર 65 દશાંશ સેન્ટીમીટર બરાબર 6.5 સેન્ટીમીટર. હવે જુઓ કે રમેશની નોટબુકની લંબાઈ કેટલી છે, તો 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર. હવે 9 લખ્યા 9.5 દશાંશ લખીશું તો 9.5 ખબર પડી જશે તમને. એવી જ રીતે 65 મિલી છે તો એના છેદમાં આપણે 10 કરીશું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે, તો શું થશે? એક દશાંશ ચિહ્ન મૂકીશું 6.5 સેન્ટીમીટર. તો આ સ્વપ્રયત્ન માટેના દાખલા છે, તમે ઘરે ટ્રાય કરી શકો છો. ગણતરી કરજો, જવાબ આવે છે કે નહીં એ પણ ચેક કરજો. શતાંશ. ડેવિડ પોતાના રૂમની લંબાઈ માપી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં શું શીખ્યા? દશાંશ વિશે પ્રાથમિક માહિતી મેળવી,
દશાંશને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા હોય કે કેવી રીતે લખવું હોય દાખલામાં પણ એ રીત તમે જોઈ, ઉદાહરણના દાખલા જોયા તો તમે નોટબુકમાં દાખલા ગણજો અને તૈયારી કરજો. થેન્ક યુ.